મોર્નિંગ વિદ્યાર્થી દોસ્તો, આગળના સેશનમાં આપણે બુદ્ધિના વિવિધ અભિગમો જોયા હતા 5 અંકો. આ સેશનની અંદર આપણે બુદ્ધિ કસોટીઓ જુદા જુદા મનોવૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી બુદ્ધિ કસોટીઓ વિશે જોઈશું. બુદ્ધિ કસોટીઓ બુદ્ધિના માપન માટે લેવાતી કસોટીઓ છે. એક સમયે એક જ વ્યક્તિનું બુદ્ધિનું માપન કરી શકાય તેવી પણ કસોટીઓ છે અને એક સમયે સમૂહમાં અથવા તો અનેક વ્યક્તિઓનું બુદ્ધિનું માપન કરી શકાય તેવી પણ કસોટીઓ છે. વિદ્યાર્થી દોસ્તો, સૌથી પહેલાં તો આપણે સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી વિશે જોઈશું. સ્ટેનફોર્ડ અને બીને નામના મનોવૈજ્ઞાનિકોએ આ બુદ્ધિ કસોટીની રચના 1905માં ફ્રેન્ચ ભાષામાં કરી હતી. તેમણે આ બુદ્ધિ કસોટીની રચના બાળકો માટે કરી હતી, એટલે કે 18 વર્ષથી નીચેના જે બાળકો છે તેમના માટે આ બુદ્ધિ કસોટીની રચના કરી હતી. તે પછી ટર્મન નામના મનોવૈજ્ઞાનિકોએ 1916માં આ બુદ્ધિ કસોટીને અંદર કેટલાક સુધારા વધારા કર્યા અને એને અંગ્રેજી ભાષાની અંદર ટ્રાન્સલેશન કર્યું. એ પછી છે આ કસોટી સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ તુલા એવી રીતે પણ ઓળખવામાં આવે છે. 1916ની કસોટી પછી 1937, 1960 અને 1973ની અંદર તેમાં ફરીથી સુધારા વધારા કરી અને આ કસોટીની રચના કરવામાં આવી છે. આ કસોટીની અંદર બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. બીજું છે વેક્સલરની બુદ્ધિ તુલાઓ. વેક્સલર નામના મનોવૈજ્ઞાનિકોએ આ બુદ્ધિ કસોટી બુદ્ધિનું માપન કરવા માટે બનાવી છે. આ બુદ્ધિ કસોટી બાળકોથી માંડીને પુખ્ત વયના એટલે કે 64 વર્ષ સુધીના લોકો માટે તેમણે અલગ અલગ રીતે બુદ્ધિ કસોટી બનાવી છે. આ બુદ્ધિ કસોટીઓને તેમણે અલગ અલગ 11 ચેપ્ટરો જેને આપણે કહીએ અથવા તો ઉપકરણો એ વખતે કહેતા 11 જુદા જુદા ચેપ્ટરો પાડ્યા છે વય પ્રમાણે. એમાંથી કેટલાક શાબ્દિક એટલે કે શબ્દ દ્વારા જવાબ આપવાના, કેટલાક એવા છે કે જુદા જુદા આકારોને ગોઠવીને તમે મગજમાં શું વિચારો છો તેના વિશે એ તમે જે આકારો ગોઠવો એ ઉપરથી તમારામાં કેટલી બુદ્ધિ રહેલી છે તેનું માપન થાય છે. શાબ્દિક એટલે કે જુદા જુદા જવાબો પ્રશ્નોના આપો છો મોઢે, એમાં પણ સમય મર્યાદા હોય છે, તો તમે કેવા જવાબો આપો છો તે ઉપરથી બુદ્ધિનું માપન થાય. અને ચિત્ર પૂર્તિ, જુદા જુદા અધૂરા ચિત્રોને પૂર્ણ કરીને તમારામાં કલ્પના શક્તિ કેટલી છે એનું માપન થાય છે. તો આવી રીતે વેક્સલરે 11 ઉપકસોટીઓ, 6 શાબ્દિક કસોટીઓ, 5 ગણગોઠવવાની કસોટીઓ, એ સિવાય ચિત્રપૂર્તિની કસોટીઓ, એવી જુદી જુદી કસોટીઓ જુદા જુદા ઉંમરના લોકો માટે આપેલી છે. વેક્સલરની બુદ્ધિ કસોટીઓમાં માહિતી, સમજ, આંકડાનું પુનરાવર્તન, સામ્યતા કઈ રહેલી છે તે અને તમારું શબ્દભંડોળ કેટલું છે તેના વિશેનું માપન થાય છે. આ ઉપરાંત વેક્સલરે બાળકો માટે 6 થી 16 વર્ષના
વર્ષના બાળકો માટેની અલગ કસોટીઓ રચી છે અને પૂર્વ પ્રાથમિક શાળાના બાળકો માટેની અલગ કસોટીઓ છે અને પુખ્ત લોકો માટેની પણ અલગ કસોટીઓ રચી છે. એ પછી છે રેવનની બુદ્ધિ કસોટી. રેવન નામના મનોવૈજ્ઞાનિકોએ જે બુદ્ધિ કસોટીની રચના કરી તે બુદ્ધિ કસોટી અશાબ્દિક છે. અશાબ્દિક એટલે કે તેમાં મોઢેથી જવાબો આપવાના નથી. આ કસોટીની રચના 1936માં કરવામાં આવી. 5 વર્ષના બાળકથી પુખ્ત ઉંમરની વ્યક્તિઓ માટે આ કસોટીની રચના કરવામાં આવી. આ કસોટીની અંદર બહુ વિકલ્પ પ્રશ્નો, અધૂરા પ્રશ્નો, ચિત્રની ગોઠવણી, એમાંથી તારણ કાઢવું, એ બધી રીતે તેમણે અનેક ચેપ્ટરો પ્રમાણે બાળકથી પુખ્ત વય સુધીની જુદી જુદી કસોટીઓ આપી છે. આ કસોટીની અંદર તમે આકૃતિની અંદર જોશો તો તમને A, B, C, D, E, F વગેરે ઘન દર્શાવ્યા છે. સમગ્ર એની અંદર લંબચોરસની અંદર તમે એમાંથી કયો ગ્રહ પ્રતિપાદિત કરો છો તે ઉપરથી તમારી માનસિક શક્તિઓનું અંકન કરવામાં આવે છે. 60 બહુ વિકલ્પ પ્રશ્નો તેમણે મૂક્યા છે અને અલગ અલગ પ્રકારના લોકો માટે અલગ અલગ પ્રકારની સંકલ્પનાઓવાળી બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવી છે. એ પછી ચોથું છે કોફમેનની બુદ્ધિ કસોટી. કોફમેન નામના મનોવૈજ્ઞાનિકે જે બુદ્ધિ કસોટી આપી તે વિશ્વ સ્તરે જાણીતી છે. કોફમેને KABC એટલે કે કોફમેન એસેસમેન્ટ બેટરી ઓફ ચિલ્ડ્રન, એ પછી છે K-બીટા એટલે કે કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ અને કોફમેન એડેલ્સન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ વગેરે દ્વારા તેમણે પુખ્તો માટે બુદ્ધિ કસોટીનું માપન કરવાની પદ્ધતિ વિકસાવી છે. તો વિદ્યાર્થી દોસ્તો, અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિઓમાં કેટલી બુદ્ધિ રહેલી છે, તેમનો બુદ્ધિ આંક કેટલો છે, IQ કેટલો છે તે માપવા માટે અલગ અલગ કસોટીઓ વિકસાવી છે. વિદ્યાર્થી દોસ્તો, બુદ્ધિ આંકનું માપન એટલે કે બુદ્ધિ આંક કેવી રીતે શોધી શકાય તે વસ્તુ આપણે ક્લાસરૂમની અંદર પ્રયોગાત્મક રીતે શીખીશું. એટલે અહીંયા આ સેશનની અંદર એ તમને બતાવવામાં આવ્યું નથી, પરંતુ આ બુદ્ધિ કસોટીઓ વિશે આપણે જોયું. એ પછી છે બુદ્ધિ આંકનું વિતરણ. માણસમાં રહેલો બુદ્ધિ આંક, કેટલા આંક સુધીમાં કેટલા ટકા લોકો હોય છે. અતિમંદ એટલે માનસિક રીતે મંદ બુદ્ધિના બાળકો જેને આપણે કહેવામાં આવે છે તે, ત્યાંથી માંડીને પ્રતિભા સંપન્ન અતિશય ઉચ્ચ બુદ્ધિ ધરાવતા બાળકો, તે બેની વચ્ચે બુદ્ધિ આંકનું વિતરણ આપણે જોઈએ તો લગભગ તમે જોશો આકૃતિની અંદર તમે જોજો કે બુદ્ધિ આંક 70 થી નીચેનો બુદ્ધિ આંક, જેને માનસિક રીતે પડકાર એટલે કે આ બાળકો માનસિક રીતે પડકારજનક હોય છે તેવા બાળકોની ટકાવારી 2.20 છે. એટલે કે અતિ મંદ બુદ્ધિના બાળકો, જેઓ પોતે કંઈ વિચારી શકતા નથી, જાતે કોઈ કાર્ય કરી શકતા નથી, ખાઈ શકતા નથી, પી શકતા નથી, મળમૂત્રનું વિસર્જન નથી કરી શકતા, આવા માનસિક રીતે પડકારરૂપ બાળકો સમાજમાં તેની ટકાવારી 2.20 છે.
70 થી 79 જેનો બુદ્ધિઆંક હોય, સીમાવર્તીય બુદ્ધિ એટલે કે આ માનસિક રીતે પડકાર છે તેના કરતાં થોડી સારી પરિસ્થિતિ, તેવી બુદ્ધિ ધરાવતા લોકોની ટકાવારી સમાજમાં 66.70 લોકોની છે. 80 થી 89 નિમ્ન સરેરાશ બુદ્ધિ. નિમ્ન એટલે કે ઓછી બુદ્ધિ ખરી, પણ જે આપણે એમ કહીએ છીએ ને કે આનામાં હૈયાહૂજ જ નથી, આ તો થોડો ચક્રમ છે, થોડો મન બુદ્ધિનો છે, આવું બધું આપણે જે કહીએ છીએ તેવા વ્યક્તિઓ સમાજમાં 16.10% છે. 90 થી 109 સરેરાશ બુદ્ધિ. સામાન્ય બુદ્ધિના માણસો સમાજમાં કેટલા છે તો કે 50% છે. 50% લોકો એવા છે કે જેમનામાં સામાન્ય બુદ્ધિ છે, અતિ ઉચ્ચ કક્ષાની પણ નથી કે ઓછી પણ નથી. એ પછી છે 110 થી 119 ઉચ્ચ સરેરાશ બુદ્ધિ. સામાન્ય બુદ્ધિથી થોડા વધારે બુદ્ધિશાળી લોકો 16.10% છે. ઉચ્ચ બુદ્ધિશાળી લોકો 120 થી 130 ની વચ્ચે જેનો બુદ્ધિઆંક છે તેવા લોકો સમાજમાં 6.70% છે. અને પ્રતિભા સંપન્ન બુદ્ધિ, અતિ ઉચ્ચ બુદ્ધિ જેને ગિફ્ટેડ કહેવાય, ગોડ તરફથી ગિફ્ટ મળી છે એવા લોકો 130 થી વધારે જેનો બુદ્ધિઆંક છે તેવા લોકો સમાજમાં 2.20% જ છે. તો વિદ્યાર્થી દોસ્તો, આ રીતે વ્યક્તિએ બુદ્ધિઆંકની અંદર તફાવત જોવા મળે છે. બુદ્ધિઆંકનું વિતરણ આ રીતે આપણે જોયું છે. બુદ્ધિઆંક કેવી રીતે માપવો તે આપણે ક્લાસરૂમની અંદર, હમણાં જ મેં કીધું કે ક્લાસરૂમની અંદર શીખવાડીશું, પરંતુ બુદ્ધિઆંકનું વિતરણ આ રીતે થાય છે. એ પછી જે આ છે 130 થી વધુ બુદ્ધિ, ઉચ્ચ બુદ્ધિ જેને પ્રતિભા સંપન્નતા કહેવામાં આવે છે. પ્રતિભા સંપન્નતામાં કયા કયા ઘટકો છે? ગિફ્ટેડ ચાઇલ્ડમાં કયા કયા ઘટકો છે? તો પ્રતિભા સંપન્નતામાં ઉચ્ચ બુદ્ધિ હોય, ઉચ્ચ સર્જકતા હોય અને ઉચ્ચ પ્રેરણા હોય. આ ત્રણેય ઘટકો જે વ્યક્તિમાં હોય અથવા તો જે બાળકમાં હોય તેને પ્રતિભા સંપન્ન બાળક કહેવામાં આવે છે. પહેલું ઘટક છે ઉચ્ચ બુદ્ધિ, બીજું ઘટક છે ઉચ્ચ સર્જકતા, ત્રીજું ઘટક છે ઉચ્ચ પ્રેરણા. અહીંયા આપણે જોઈએ તો જોસેફ રેન્જુલો નામના મનોવૈજ્ઞાનિકોએ પ્રતિભા સંપન્નતાના આ ત્રણ ઘટકો બતાવ્યા છે અને આ ત્રણેય ઘટકોની આંતરક્રિયા થાય છે. કોઈ એક જ ઘટક હોય તેને પ્રતિભા સંપન્ન બાળક કહેવાય નહીં, પણ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓમાં આ ત્રણેય ઘટકોની આંતરક્રિયા દ્વારા તેઓ ગિફ્ટેડ ચાઇલ્ડ બને છે. પ્રતિભા સંપન્નતાની અંદર પ્રતિભા સંપન્નતા ઉપરાંત આવા પ્રતિભા સંપન્ન બાળકોમાં અથવા તો લોકોમાં ઉચ્ચ કોટીનું કર્તૃત્વ હોય છે. પોતાના વિશેનો સ્વખ્યાલ ઉચ્ચ કોટીનો હોય છે. તેઓ સામાન્ય લોકોની દોરવાઈ જતા નથી, પરંતુ પોતાના સ્વખ્યાલમાં પોતાની જાતે જ તેઓ નવું સર્જન કરે છે, નવું વિચારે છે અને તે પ્રમાણે કાર્ય કરે છે. તો પ્રતિભા સંપન્નતાના આ ત્રણ ઘટકો જોયા. આ પછી આપણે પ્રતિભા સંપન્નતાને ઓળખવાની પ્રક્રિયા સમજીએ કે આપણે કેવી રીતે ઓળખી શકીએ કે આ બાળક પ્રતિભા સંપન્ન છે. તો પ્રતિભા સંપન્નતાને ઓળખવા માટે તે બાળકના માતા પિતાના અભિપ્રાયો, બાળકના માતા પિતાના અભિપ્રાયો કેવા છે, બાળક વિશે તેના માતા પિતા શું કહે છે
તે બાળકની બુદ્ધિ કસોટી લેવામાં આવે ત્યારે તેનો બુદ્ધિઆંક કેટલો છે, 130 છે, 120 છે, 125 છે, તે ગણવામાં. આ ઉપરાંત બાળક જ્યાં અભ્યાસ કરે છે ત્યાંના શિક્ષકોનું બાળક વિશેનું મૂલ્યાંકન કેવું છે તે જાણવામાં આવે. બાળકનો બુદ્ધિઆંક, બાળકના માતા પિતાની બાળક વિશેની જે વાતો છે તે, બાળકના શિક્ષક વિશે, બાળકના શિક્ષક બાળકનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે તે, આ ઉપરાંત બાળકનો સામાજિક આવેગિક પરિપક્વતાનો આંક, સમાયોજનની કક્ષા, પ્રેરણા અને મહત્વાકાંક્ષાનું માપન. સામાજિક આવેગિક માપ એટલે શું? તો જુદા જુદા આવેગો એ કેવી રીતે વ્યક્ત કરે છે, ક્રોધનો, ગુસ્સાનો, અથવા તો ખુશીનો, અથવા તો ડરનો, અથવા તો પોતાની સ્વપ્રેરણા, પોતાના આવેગો કઈ રીતે વ્યક્ત કરે છે, સમાજની અંદર કઈ રીતે અનુકૂલન સાધે છે, પોતાના મિત્રો સાથે, સહયાર્થીઓ સાથે, શિક્ષકો સાથે, શાળાની જુદી જુદી પ્રવૃત્તિઓમાં તે કઈ રીતે ભાગ લે છે. તો સામાજિક અને આવેગ કેટલા છે તેનામાં તે. એ ઉપરાંત સમાયોજનની કક્ષા, કેટલા પ્રમાણમાં તે સમાયોજન અલગ અલગ પરિસ્થિતિની અંદર કેટલા પ્રમાણમાં સમાયોજન સાધી શકે છે તે. તેનામાં પ્રેરણા કેવી છે, ઉચ્ચ પ્રેરણા, પોતે અન્યથી પ્રેરિત છે કે પોતાની જાતે અંદરથી પ્રેરિત છે તે. તો આ બધું પ્રતિભા સંપન્નતાની ઓળખવા માટેના ક્રાઇટેરિયા છે. તો પ્રતિભા સંપન્નતાની ઓળખ આ રીતે થાય છે. હવે વિદ્યાર્થી દોસ્તો, આપણે પ્રતિભા સંપન્નતાના લક્ષણો કયા છે, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ અથવા તો પ્રતિભા સંપન્ન બાળકોના લક્ષણો કેવા છે તેના વિશે હવે આગળના સેશનમાં જોઈએ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી દોસ્તો. વિદ્યાર્થી દોસ્તો, પ્રકરણ 3 ની અંદર આગળના સેશનમાં આપણે બુદ્ધિ, પ્રતિભા સંપન્નતાના ઘટકો જોયા હતા અને પ્રતિભા સંપન્ન બાળકોને કેવી રીતે ઓળખી શકાય તે જોયું. અહીંયા આ સેશનની અંદર આપણે પ્રતિભા સંપન્નતાના લક્ષણો, એટલે કે વ્યક્તિ પ્રતિભા સંપન્ન છે અથવા તો બાળક પ્રતિભા સંપન્ન છે, ગિફ્ટેડ ચાઇલ્ડ છે, તેના લક્ષણો કયા? તો તેનું સૌથી પહેલું લક્ષણ કે આવા બાળકોમાં સ્વગૌરવ સૌથી ઊંચું હોય છે, એટલે કે પોતે પોતાની જાતને ગૌરવ અનુભવે છે. તેનામાં હું પણ વધારે હોય છે. હું એટલે કે હું શ્રેષ્ઠ છું, બીજાઓ કરતાં મને કંઈક વધારે આવડે છે, મારી ક્ષમતા વધારે છે, એવું એનામાં ગૌરવ હોય છે. તો પહેલું લક્ષણ એનું છે સ્વગૌરવ અથવા તો સ્વ ક્ષમતા પ્રત્યે ભાન. બીજું લક્ષણ છે સર્જનાત્મકતા અથવા તો મૌલિકતા. પ્રતિભા સંપન્ન બાળકોમાં સર્જનાત્મકતા હોય છે અને મૌલિકતા એટલે કે તરત પરિસ્થિતિ, સમય સંજોગો અનુસાર એ મૌલિક રીતે પોતાની જાતે પોતાના વિચારો પ્રદર્શિત કરી શકે છે. ત્રીજું છે સારી આંતરસૂઝ. આંતરસૂઝ એટલે કે પ્રેરણા, પોતાના અંતરની પ્રેરણા. તો આવા બાળકો કોઈ પણ સમસ્યાનો ઉકેલ કરવા માટે પોતાની સારી આંતરસૂઝ દ્વારા એ સમસ્યાને ઉકેલે છે. પરિપક્વતાનું સ્તર ઊંચું. પરિપક્વતા એટલે પુખ્તતા અથવા તો ચંચળપણું ઓછું હોય તે. તો આવા બાળકોમાં પરિપક્વતાનું એટલે પુખ્તતાનું સ્તર વધારે હોય છે. તેઓ માનસિક રીતે તેમની ઉંમરના બાળકો કરતાં તેમનાથી મોટી ઉંમરના બાળકોમાં સમજ શક્તિ હોય તેવી સમજ શક્તિ અને પરિપક્વતા તેમનામાં હોય છે. એ પછી છે લેખન, કલા, સંગીત, કથન, વાંચન એવા અલગ અલગ ક્ષેત્રની અંદર તેમના
સર્જનાત્મકતા હોય છે. સ્વવિવેચક એટલે કે પોતે જે કાર્ય કર્યું, પોતે જે સમસ્યા ઉકેલી, એમાં એ જાતે પોતે શું કર્યું તેનું વિવેચન કરે છે. પોતે કેટલા ટાઈમમાં સમસ્યા ઉકેલી, સારી રીતે ઉકેલી કે પોતે સમસ્યા ઉકેલવામાં વધારે ટાઈમ લીધો, તેમાં બીજા કોઈની મદદ લીધી કે શું કર્યું, પોતાનું વિવેચક સ્વવિવેચક હોય છે. તેઓ પોતાની આંતરિક પ્રેરણાથી દોરાઈને કામ કરે છે, બીજાના કહેવાથી નહીં, પોતાના અંતરની પ્રેરણા દ્વારા કાર્ય કરે છે. એના પછી છે તેઓ અંતર્મુખ અથવા તો એકાંત પ્રિય હોય છે. એકદમ ખુલીને બહાર લોકો સાથે એકદમ વાતચીત કરવી, હસી મજાક કરવી અને કોઈ પણ ક્ષેત્રમાં એકદમ દોડીને પહોંચી જવું અને પોતાના વિચારો પ્રગટ કરવા એવું નથી હોતું. તેઓ અંતર્મુખ હોય છે અને તેમને એકલા રહેવું પ્રિય હોય છે. છેલ્લે છે તેમને પોતાની ઊંચી બૌદ્ધિક ક્ષમતા વિશે માન હોય છે. આવા બાળકો બીજાના દોરાઈ ગયેલા નહીં, પરંતુ પોતાની જાતે જ પોતાની બુદ્ધિ ક્ષમતા અનુસાર કાર્ય કરે છે. તો પ્રતિભા સંપન્નતાને ઓળખવાના આ લક્ષણો છે. વિદ્યાર્થી દોસ્તો, આપણે જોયું કે કેટલાક બાળકો ગિફ્ટેડ ચાઇલ્ડ છે, એટલે કે પ્રતિભા સંપન્ન બાળકો હોય છે. એવી જ રીતે કેટલાક બાળકો મનોદુર્બળ હોય છે. મનોદુર્બળતા એટલે કે બૌદ્ધિક મંદતા. જન્મથી જ એમનામાં બુદ્ધિનું તત્વ ઓછું હોય છે, બૌદ્ધિક મંદતા હોય છે, તો માનસિક રીતે પછાત પણ હોય છે. આવા બાળકો પોતાની આજુબાજુનું વાતાવરણ, પર્યાવરણ, કુટુંબ, વ્યક્તિઓ સાથે સમાયોજન સાધી શકતા નથી. તેમના જીવનમાં અનેક પડકારોનો સામનો તેમને કરવો પડતો હોય છે. સામાન્ય રીતે 70થી ઓછો જેનો બુદ્ધિ આંક હોય તેવા બાળકો બૌદ્ધિક રીતે મંદ છે તેમ કહેવામાં આવે છે. અમેરિકન સાયકાટ્રિસ્ટ એસોસિએશન દ્વારા અપાયેલ વ્યાખ્યા અનુસાર મંદ બુદ્ધિપણું કે મનોદુર્બળતા એ અસાધારણ બૌદ્ધિક કાર્યમાં ઉણપ છે જે વિકાસના તબક્કામાં ઉદ્ભવે છે. અમેરિકન મંડળ અને અમેરિકન સાયકાટ્રિસ્ટ એસોસિએશને મનોદુર્બળતા અંગેના ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે, એટલે કે મનોદુર્બળતાના ચોક્કસ પ્રકારો દર્શાવ્યા છે. તેમાં તેમણે 4 પ્રકારો દર્શાવ્યા છે. હળવી મનોદુર્બળતા, મધ્યમ મનોદુર્બળતા, તીવ્ર મનોદુર્બળતા અને અતિ તીવ્ર મનોદુર્બળતા. હળવી મનોદુર્બળતા એટલે કે સામાન્ય કરતાં ઓછી બુદ્ધિ, કે જેનો બુદ્ધિ આંક 50થી 69 એટલે કે 69 સુધીનો છે તેવા લોકોને હળવી મનોદુર્બળતા વાળા કહેવામાં આવે છે. 70 થી ઓછો જેનો બુદ્ધિઆંક છે તેને તો મનોદુર્બળ જ કહેવામાં આવે, પણ એમાં પણ પાછા 4 પ્રકારો, કે 50 થી 69 એટલે કે 50 થી 69 વચ્ચેનો જેનો બુદ્ધિઆંક છે તેની હળવી મનોદુર્બળતા કહેવાય. એના પછી છે મધ્યમ મનોદુર્બળતા, કે જેનો બુદ્ધિઆંક 35 થી 49 વચ્ચેનો છે તેવા લોકોને મધ્યમ મનોદુર્બળ કહેવાય. તીવ્ર મનોદુર્બળતા, બુદ્ધિઆંક 20 થી 34 વચ્ચેનો છે તેને તીવ્ર મનોદુર્બળતા એટલે કે એકદમ મદબુદ્ધિના. અતિ તીવ્ર સાવ મદબુદ્ધિના બાળકો જેનો બુદ્ધિઆંક 20 થી ઓછો છે. તો આ મનોદુર્બળતાના પ્રકારો છે. વિદ્યાર્થી દોસ્તો, હવે આપણે મનોદુર્બળતા ધરાવતા લોકો તેના લક્ષણો વિશે જોઈશું. કાર્યનો પ્રકાર, કે મનોદુર્બળતા હળવી હોય તેવા લોકો કેવું કામ કરી શકે, મધ્યમ મનોદુર્બળતા વ્યક્તિ કેવું કામ કરી શકે, તીવ્ર મનોદુર્બળતા કેવું કામ કરી શકે અને અતિ તીવ્ર મનોદુર્બળતાવાળા બાળકો શું કરી શકે. તો સ્વસહાયક કૌશલ્યો એટલે પોતાને સહાય કરે તેવા કેવા કૌશલ્યો છે તેમનામાં.
તો આવી હળવી કક્ષાના લોકો જાતે ખાય, જાતે કપડાં પહેરે અને મળમૂત્રની જરૂરિયાત જાતે સંતોષે. મધ્યમ કક્ષાના લોકો, મધ્યમ કક્ષાના મનોદુર્બળોને તાલીમ આપવી પડે કે બાથરૂમ આવી રીતે કરવા જવાનું, સંડાસ કરવા આવી રીતે કરવાનું, ખાવા માટે આવી રીતે ખાવાનું, એવું બધું એમને તાલીમ આપવી પડે. તીવ્ર કક્ષાની મનોદુર્બળતા ધરાવતા જે બાળકો છે તે બધું કામ સ્વસહાયક કૌશલ્ય જાતે કરતા નથી. કેટલાક કરે છે, કેટલાક નથી કરતા. અને અતિ તીવ્ર ધરાવતા મનોદુર્બળ બાળકો કશું જ જાતે કરી શકતા નથી. ન જ મળમૂત્રનું ભાન હોય છે, ન ખાવા પીવાનું ભાન હોય છે. તેવી જ રીતે વાણી અને પ્રત્યાયન, વાણી એટલે બોલવું અને પ્રત્યાયન એટલે કહેવું. તો હળવી મનોદુર્બળતા ધરાવનાર બાળકો બીજા જે કહે એ સંદેશો ઝીલે અને પોતે કહે પણ ખરા. તેને ભાષાનું જ્ઞાન પૂરતું હોય છે. એ પછી મધ્યમ કક્ષાના જે છે તે સંદેશાની આપ-લે કરી શકે, પરંતુ એકદમ સ્પષ્ટ બોલી શકે નહીં. આ તીવ્ર મનોદુર્બળતાવાળા મર્યાદિત પ્રમાણમાં જ વાત સમજે, થોડીક જ વાત સમજે, બાકી બહુ જ કહેવાથી સમજે, બાકી સમજે નહીં. અને અતિ તીવ્રવાળા તો બોલી જ ના શકે. એવો ખાલી શબ્દ જ, હુંકારો જ કરી શકે, બિચારા બોલી શકે પણ નહીં. એ પછી તમે બીજું જોઈશું, અભ્યાસ અથવા તો વિદ્યાકીય કૌશલ્યો. હળવી કક્ષાના મનોદુર્બળતા ધરાવતા લોકો અથવા તો બાળકો 3 થી 6 ધોરણ સુધીનું શિક્ષણ મેળવી શકે. મધ્યમ મનોદુર્બળતા ધરાવતા બાળકોમાં 1 થી 2 ધોરણ સુધી જ ભણી શકે. તીવ્ર મનોદુર્બળતા ધરાવતા બાળકો ભણી શકે જ નહીં, અને આમાં તો શક્ય જ નથી. સામાજિક કૌશલ્યની રીતે જોઈએ તો હળવી કક્ષાના બાળકો સમાયોજન સાધી શકે, એટલે કે થોડા થોડા મિત્રો બનાવી શકે. આ લોકો પણ થોડા ઘણા મિત્રો બનાવી શકે. તીવ્ર મનોદુર્બળતા ધરાવતા બાળકો મિત્રો બનાવી શકતા નથી અથવા તો આંતરક્રિયા કરી શકતા નથી, અને આ અતિ તીવ્રમાં તો તે શક્ય જ નથી. વ્યવસાયિક રીતે જોઈએ તો હળવી મનોદુર્બળતા ધરાવતા વ્યક્તિઓ નોકરી મેળવી શકે, એટલે કે તમે ચીંધો તે કામ કરે, બાકી તેઓ બીજું પોતાની જાતે કામ કરી શકે નહીં. કૌશલ્ય એનામાં હોય નહીં. મધ્યમ મનોદુર્બળતા ધરાવનાર વ્યક્તિઓ એ એટલું બધું કામ કરી શકે નહીં. તીવ્ર મનોદુર્બળતા ધરાવતા વ્યક્તિઓ નોકરી ધંધો કરી શકતા નથી, અને આમાં તો શક્ય જ નથી. પુખ્ત ઉંમરની હળવી મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિઓ કદાચ પરણી પણ શકે, અને મધ્યમ મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિઓને લગ્ન જીવન અથવા સંસાર શું છે તે ખબર જ નથી, તે લોકો પરણતા જ નથી. તીવ્ર મનોદુર્બળતા ધરાવનાર વ્યક્તિઓ પણ પરણતા નથી, અને આમાં તો શક્ય જ નથી. તો વિદ્યાર્થી દોસ્તો, માનસિક રીતે પડકાર અનુભવતા લોકોના લક્ષણો આપણે જોયા, અને તે સાથે આપણું પ્રકરણ 3 બુદ્ધિ અહીંયા આપણે પૂર્ણ થયેલું જાણીએ છીએ. તમો પ્રકરણ 3 બુદ્ધિની અંદર સવિસ્તાર પ્રશ્નના જવાબો, મુદ્દાસર પ્રશ્નના જવાબો અને વિભાગ સી સંક્ષિપ્તમાં ઉત્તરો, આ બધું આપણે સમજાવ્યું તે ઉપરથી ફરીથી સમજશો, જાણશો, અને એસાઇનમેન્ટની અંદર આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે, જે ક્લાસરૂમમાં આવ્યા પછી હું તપાસીશ. તો વિદ્યાર્થી દોસ્તો, આ તમારું 3જું એસાઇનમેન્ટ છે, ગૃહ કાર્ય છે, અને તે તમે ખંતપૂર્વક કરશો અને મોઢે પણ કરશો, યાદ રાખશો તેવું હું આશા રાખું છું. લખવાનું બધું જ એસાઇનમેન્ટ તમે પતાવશો તેવી હું આશા રાખું છું. અસ્તુ. જય હિન્દ.